સોલંકી મહિપાલ છે અને મેં શ્રી કેજે પોલિટેકનિકનો વિદ્યાર્થી છું અને મેં સેમ 4માં ભણું છું અને મારો એન્ટ્રી નંબર 24 64 50 30 9186. તો આજે આપણે ભણવાના છે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો આપણે ડીસીએમટીમાં સબ્જેક્ટમાં ટ્રાન્સફોર્મરની અંદર ઇક્વિવેલન્ટ સર્કિટ ટ્રાન્સફોર્મરની આપણે ભણ્યા હતા. તે પહેલાં મેં ડ્રો કરીશ. પહેલા ટ્રાન્સફોર્મરમાં રેઝિસ્ટન્સ R1, પછી ઇન્ડક્ટર X1, ત્યાર પછી કરંટ I0 અને રેઝિસ્ટન્સ R0, ઇન્ડક્ટર X0, વાઇન્ડિંગ R2, ત્યાર પછી આવશે ઇન્ડક્ટર X2 અને છેલ્લે આવશે XL. આ આપણી ટ્રાન્સફોર્મરની અંદર ઇક્વિવેલન્ટ સર્કિટ, બેઝિક સર્કિટ છે. આવી જ સેમ સર્કિટ આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની બનવાના છે. તે આમાં થોડાક આપણે મોડિફિકેશન કરીને 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સર્કિટ આપણે ડ્રો કરીશું. તો આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ 3 ફેઝ ઇન્ડક્શન મોટર કે ભણ્યા પહેલા આપણે બેઝિક રીતે પહેલા આપણે સમજીએ. પહેલા બેઝિક મોડલ પ્રમાણે આપણે સમજીએ. તો મને કરંટ I2 ડેશ ની વેલ્યુ મને ખબર છે. તો પહેલા મેં લખીશ કરંટ I2 ડેશ બરાબર SE2 ના છેદમાં વર્ગમૂળમાં R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. આ સૂત્ર છે કરંટ I2 ડેશનું. તો આના પરથી આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સર્કિટ ડ્રો કરીશ. તો પહેલા આપણે સપ્લાય આવ્યો, ત્યાર પછી રેઝિસ્ટન્સ R1, રેઝિસ્ટન્સ ઓફ સ્ટેટસ રહેશે, રોટર ને સ્ટેટર આવશે અંદર અને એસી સપ્લાય આવશે તેમાં. ત્યાર પછી ઇન્ડક્ટર ઓફ સ્ટેટસ X1, ત્યાર પછી મેગ્નેટિક ફ્લક્સને પ્રોડ્યુસ કરવા માટે I0 અને કરંટ I0 ને એરમાંથી પસાર થવાનું છે, તેના કારણે ફ્લક્સમાં કરંટની વેલ્યુ વધારે જોશે. ત્યાર પછી રેઝિસ્ટન્સ R0, ત્યાર પછી ઇન્ડક્ટર X0. અને જ્યારે એસી સપ્લાય અને ઇન્ડક્ટર હોય ત્યાં પિક્ચરમાં ઇન્ડક્ટર મોટર આવે. તો ઇન્ડક્ટર મોટર ડ્રો કરીશ. ઇન્ડક્ટર મોટર છે. ત્યાર પછી વોલ્ટેજની કિંમત SE2, આ વોલ્ટેજની કિંમત છે. ત્યાર પછી રેઝિસ્ટન્સ R2 અને ઇન્ડક્ટર X2 અને કરંટ I2 ડેશ અને કરંટ I1. આ આપણી બેઝિક 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સર્કિટ છે. તેને આપણે દોરી છે. તેમાં SE2 અને SX2 બંને વેલ્યુ ચેન્જ થયા કરે છે અને માત્ર R2 ની વેલ્યુ એ કોન્સ્ટન્ટ રહે છે. એટલે આપણે આ સૂત્રમાંથી ઉપર અને નીચે x વડે ડિવાઇડ કરવાના છે. એટલે મેં ડિવાઇડ કરીશ. પહેલા કરંટ I2 ડેશ ની વેલ્યુ ખબર છે અને I2 ડેશ E2 ઉપર
ઉપર નીચે s વડે ડિવાઈડ કરવાનું છે એટલે ડિવાઈડ કરીશ વર્ગમૂળમાં r2 ના છેદમાં s સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર આ વેલ્યુમાંથી આપણને ઉપર નીચે આપણે s વડે ભાગી દીધા છે એટલે આપણને આ વેલ્યુમાંથી તો આ પ્રાઇમરી સાઈડની સર્કિટને તેમાંથી આપણે રોટર કાઢી નાખીએ તો પણ તેની વેલ્યુ ચેન્જ થશે નહીં અને તે કોન્સ્ટન્ટ જ રહેશે અને સેકન્ડરી સાઈડમાં આપણે આની વેલ્યુ ચેન્જ થશે તો આપણે આ વાળી સર્કિટ નીચે મેં ફરીથી ડ્રો કરીશ આ સૂત્ર પ્રમાણે તો પહેલા વોલ્ટેજ E2 સપ્લાય રેઝિસ્ટન્સ હવે રેઝિસ્ટન્સની વેલ્યુ R2 ના છેદમાં S થશે અને ઇન્ડક્ટરની વેલ્યુ X2 થશે હવે આપણે આને લોડ જોડે કનેક્ટ કર્યો છે જ્યારે આપણે લોડ જોડે આ સર્કિટને કનેક્ટ કરીએ ત્યારે તેમાં કરંટ અને સ્પીડ આવશે તો જ્યારે લોડ જોડે કનેક્ટ કરતા નથી ત્યારે આ સર્કિટમાં ત્યારે તેની સ્પીડ વધારે હશે અને જ્યારે આપણે લોડ જોડે કનેક્ટ કરીશું ત્યારે તેની સ્પીડ ઓછી હશે તેના કારણે કરંટમાં થોડોક ચેન્જ આવશે હવે આ સૂત્ર પ્રમાણે આપણે આના પ્રમાણે સમજીએ તો S છે તે સ્વિચ છે તેને આપણે આ થી સમજીએ પહેલા R2 પ્લસ હવે આ સૂત્ર લખીએ આપણે નીચે R2 ના છેદમાં S માઈનસ R2 હવે R2 તો એવો આપણે લઈશું પ્લસ હવે R2 ને R2 માંથી કોમન બંનેમાંથી કોઈ એક કોમન લેવાનું છે એટલે R2 કોમન લીધો ત્યાર પછી કૌંસમાં 1 માઈનસ S માઈનસ 1 આવી ગયું ત્યાર પછી R2 પ્લસ R2 કૌંસમાં 1 માઈનસ S ના છેદમાં S હવે બે ભાગમાં વહેંચી દીધા છે એક લોડના ભાગમાં અને એક મોટરના ભાગમાં તો આ એક લોડ અને એક મોટરના ભાગમાં આપણે ડિવાઈડ કરી દીધા છે તો રેઝિસ્ટન્સ બે ભાગમાં વહેંચી દીધા છે તો હવે આપણે સર્કિટ ફરીથી ડ્રો કરીએ હવે આપણે સર્કિટ ફરીથી ડ્રો કરીશું તો પહેલા રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર ત્યાર પછી હવે આ સૂત્રને આપણે એક્સેલ પહેલા મૂકીશું R2 1 માઈનસ S ના છેદમાં S આ સૂત્ર આપણે એક્સેલ નું સૂત્ર છે એ લખીશ ને સ્ટોપ કરો સ્ટાર્ટ હવે આ આખા સર્કિટને આખી ક્વોન્ટિટીને વેરિયેબલ ક્વોન્ટિટી કહે છે અને મેં આ એક્સેલ ક્વોન્ટિટીને R2 એમાં કન્વર્ટ કરી દીધી છે હવે મેં આઉટપુટ હવે સ્ટોપ કરો મેં મેકેનિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી દીધી છે એટલે કે મેં ઇક્વિવેલન્ટ સર્કિટને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રિપ્રેઝન્ટ કરી દીધી છે તો હવે મેં પ્રાઇમરી સાઇડની સર્કિટને સેકન્ડરી સાઇડની સર્કિટને મેં પ્રાઇમરી સાઇડની સર્કિટમાં રિપ્રેઝન્ટ કરીશ તો મેં ડ્રો કરું છું હવે મેં સેકન્ડરી સાઇડની સર્કિટને પ્રાઇમરી સાઇડમાં કન્વર્ટ કરી દઈશ તો
ત્યાર પછી R2 ઇન્ડક્ટન્સ X2 હવે XL ત્યાર પછી E2 ત્યાર પછી આવશે I0 કરંટ I0 અને X0 અને X0 આ આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની છે. તેમાંથી આપણે કરંટ I0 ને કાઢી નાખીએ. આપણે કાઢી શકાતી નથી એટલે કરંટ I0 I1 અને I2 આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની છે. સ્ટોપ. વોલ્ટેજ સરખા હોવાના જોઈએ એટલા માટે આપણે તેને સરખા કરવા માટે આ બંનેની વેલ્યુ આપણે સરખી નથી એટલે સિરીઝમાં લાવવા માટે તેને આ વોલ્ટેજ સરખા કરવા પડે. ધારો કે આની કિંમત 100 હોય અને આની 200 હોય તો આને બે વડે આપણે ગુણાકાર કરવો પડે તો વોલ્ટેજ સરખા થાય ત્યારે પછી સિરીઝમાં દેખાય. એટલે હવે I1 અને I0 કિંમત ઓછી હોવાના કારણે તેને પહેલા I1 માં કન્વર્ટ કરી દીધી છે. એટલા માટે I0 ને ના દેખાડે તો ચાલે. જેને I0 ને હટાવી દઉં છું. હવે આ સર્કિટને મેં ફરીથી ડ્રો કરીશ. ઇક્વિવેલન્ટ સર્કિટ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની. હવે પહેલા સમીકરણ આવશે રેઝિસ્ટન્સ ત્યાર પછી ઇન્ડક્ટન્સ